વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે ભ્રૂણપુટ વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજના દિવસમાં આપણે પરાગનયન વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે પ્રશ્ન થાય પરાગનયન એટલે શું? તો બહુ સિમ્પલ એની વ્યાખ્યા છે કે વનસ્પતિની અંદર પુકેસરમાંથી એટલે કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજને પરાગાસન ઉપર સ્થાપિત કરવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય પરાગનયન. આપણે ડિટેલની અંદર ભણીએ તો પરાગનયન એટલે શું થાય? તો તમે જોવો ને તો વનસ્પતિની અંદર નરજન્યુ એ પરાગરજમાં ઉત્પન્ન થાય, જ્યારે માદાજન્યુ છે ને એ ક્યાં ઉત્પન્ન થાય? તો કે ભ્રૂણપુટમાં. ગઈકાલે આપણે અભ્યાસ કર્યો હતો. ભ્રૂણપુટની અંદર પરાગ રજ નહીં પણ માદાજન્યુ ઉત્પન્ન થતા હતા. કઈ રીતે? તો કે અંડપ્રસાધન, અંડછિદ્રીય તરફ છેડો હતો, ત્યાં અંડપ્રસાધનની રચના થતી હતી. અને અંડપ્રસાધનની અંદર શું હતું? તો કે એક અંડકોષ અને બે સહાયક કોષ. અંડકોષ છે ને એ માદાજન્યુ છે. સહાયક કોષની અંદર પાછું તંતુમય પ્રસાધન હતું જે પરાગનલિકાને અંડકોષ સુધી વહન કરવા માટે જવાબદાર હતું. તો આ બંને છે ને એ અલગ અલગ રીતે ઉત્પન્ન થાય છે. આ તમે જુઓ તો વનસ્પતિની અંદર બંને જન્યુ છે ને એ અચલિત છે. અચલિત એટલે શું થાય? તો કે જનરલી નર અથવા તો માદાજન્યુ પ્રાણીઓની અંદર હોય તો ચલિત હોય, લીલ હોય તો અમુકમાં બે ચલિત હોય. હવે નરજન્યુ છે ને એ ચલિત હોય અને માદાજન્યુ અચલિત હોય. એટલે નરજન્યુ જનરલી માધ્યમ દ્વારા વહન પામી અને માદાજન્યુ સુધી જતા હોય. પણ આ વનસ્પતિની અંદર એવું છે કે નર અને માદા બંને જન્યુ છે ને અચલિત છે, છતાં બંનેને ભેગા કરવા જરૂરી છે. જો ભેગા કરવામાં ન આવે તો ફલનની પ્રક્રિયા થાય નહીં. પણ આ ભેગા કરવા માટે જે પ્રક્રિયાની જરૂર પડે છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પરાગનયન. પરાગનયનની વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે કે પુકેસરમાંથી મુક્ત થતી પરાગરજને પરાગાસન પર સ્થાપિત કરવાની પ્રક્રિયા, જેને શું કહેવાય? પરાગનયન. મતલબ પુકેસરમાંથી જે મુક્ત થતી પરાગરજ છે એને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે પરાગનયન. હવે આ પરાગનયનની પ્રક્રિયા છે ને એની માટે વનસ્પતિ વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. મતલબ કે અલગ અલગ પ્રકારના અનુકૂલનો દર્શાવે. ઉપરાંત જો પરાગનયનનો પ્રકાર પરપરાગનયન હોય અથવા તો પરવશ હોય તો એની અંદર વિશિષ્ટ પ્રકારના બાહ્ય પરાગવાહકો પણ દર્શાવે. બાહ્ય પરાગવાહકોની અંદર પવન આવશે, પાણી આવશે, કીટકો, પ્રાણીઓ, ઘણું બધું આવે. એને કહેવાય પરાગવાહકો. પરાગવાહકો એટલે શું થાય? તો કે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વહન કરવા માટે જવાબદાર છે ને એને કહેવામાં આવે છે પરાગવાહકો. બરાબર? હવે પરાગનયનના પ્રકાર કેટલા? તો કે પરાગનયનના મુખ્ય પ્રકાર કેટલા? 3. કેના આધારે પડે છે? તો કે પરાગરજના સ્ત્રોતના આધારે 3 પ્રકાર પડે. એમાંથી પહેલો પ્રકાર છે સ્વફલન, બીજો પ્રકાર છે ગેઇટિનોગોમી અને ત્રીજો પ્રકાર છે પરવશ અથવા તો ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ઝેનોગેમી. બરાબર? હવે સ્વફલન એટલે શું થાય? તો એનું નામ જ છે સ્વફલન, પોતાના દ્વારા થતું ફલન. જનરલી દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે. પ્રશ્ન થાય દ્વિલિંગી પુષ્પ એટલે શું? તો કે એવું પુષ્પ કે જેની અંદર એક જ પુષ્પમાં પરાગાશય હોય અને પરાગાસન હોય. શોર્ટની અંદર કહું તો સ્ત્રીકેસર અને પુકેસર બંને એક જ પુષ્પમાં હોય ને એને કહેવામાં આવે છે દ્વિલિંગી પુષ્પ. કારણ કે તો જ પોતાના દ્વારા પોતાનું ફલન થાય ને. બરોબર? આપણે પ્રાણીઓની અંદર ભણ્યા કે અળસિયું છે એ દ્વિલિંગી પ્રાણી છે. એકની અંદર જ નર અને માદા છે પણ પોતાના દ્વારા પોતાનું ફલન નથી થતું. એની માટે બે અળસિયાને ભેગા થવા પડે. પણ જ્યારે વનસ્પતિની અંદર પરાગનયન પોતાના દ્વારા જ થાય છે, પોતાના દ્વારા પોતાનું પરાગનયન થાય એને કહેવાય સ્વફલન. હવે સ્વફલનની અંદર શું થાય? તો કે એક જ એ જ પુષ્પનું પરાગનયન થાય. મતલબ પોતાના દ્વારા જ પોતાનું પરાગનયન થાય. બરાબર? કઈ રીતે? તો કે પોતાના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું તે જ પુષ્પના, આ ખાસ યાદ રાખો કીવર્ડ છે આ, તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા. હવે આની અંદર છે ને પુષ્પ છે ને દ્વિલિંગી હોય. ધારો કે જો અહીંયા પરાગાસન છે મતલબ કે આ સ્ત્રીકેસર છે, આ પુકેસર છે. પુકેસરના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર ખરે. હવે લખવા ટાઈમે એક ખાસ વસ્તુ યાદ રાખવી કે પરાગાશય ને પરાગાસન વચ્ચે મિસમેચ ન થઈ જાય.
એવું ક્યારેય ભૂલથી ન લખાઈ જાય કે પરાગાસનમાંથી પરાગરજ મુક્ત થાય અને પરાગાશય ગ્રહણ કરે તો ખોટું પડશે. એટલે પરાગાશય માંથી પરાગરજ મુક્ત થાય અને પરાગાસનમાંથી પરાગરજનું સ્થાપિત થાય. આટલી એક વસ્તુ ખાસ યાદ રાખવી. પરાગાશય પુકેસરનો ભાગ છે અને પરાગાસન સ્ત્રીકેસરનો ભાગ છે. આ વસ્તુ એક ખાસ યાદ રાખવી. હવે આ સ્વફલન છે ને એની અંદર અમુક અનુકૂલનો યાદ રાખવા જરૂરી છે. પહેલું કે બંને પુષ્પની અંદર બંને મતલબ કે પુકેસર અને સ્ત્રીકેસર વચ્ચે નિકટતા વધારે હોવી જોઈએ. નિકટતા વધારે મતલબ કે પુકેસર અને સ્ત્રીકેસર એકબીજા નજીક હોવા જોઈએ. જો નજીક ન હોય તો એવું બને કે પરાગરજ ખરેખર પણ પરાગાસન ઉપર સ્થાપિત થાય નહીં. એટલે બંને નજીક હોવા જોઈએ, કારણ કે તો જ તે એકની પરાગરજ છે એના પરાગાસન ઉપર ખરે. બીજું કે બંને વચ્ચે તાલમેલ હોવો જોઈએ અને પ્લસ બંને એક સાથે ખુલવા જોઈએ. બંને વચ્ચે તાલમેલ એટલે શું થાય તો કે જ્યારે પરાગાશય પરિપક્વ થાય, પરાગરજ ખેરવાનું ચાલુ થાય ને ત્યારે જ પરાગાસન ગ્રહણશીલ બનવું જોઈએ. નકર શું થાય તો કે પરાગરજ ખરી જશે પણ પરાગાસન ઉપર સ્થાપિત જ નહીં થાય, બરોબર, તો ફલન થશે નહીં. એટલે બંને વચ્ચે તાલમેલ પણ હોવો જરૂરી છે. જો તાલમેલ ન હોય ને તો પણ ફલન થાય નહીં. તો આ વાત થઈ સ્વફલનની. હવે સ્વફલન કરતી ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જે સ્વફલન જ કરે છે, પરફલન થતું જ નથી. કોઈ બીજી વનસ્પતિની પરાગરજ એની ઉપર સ્થાપિત થઈ જ નથી શકતી. કઈ વનસ્પતિ? તો અહીં મેં એક્ઝામ્પલ લખ્યું છે વાયોલા, ઓક્ઝેલિસ એટલે કે અબુટી અને કોમેલિના વનસ્પતિ. હવે આ વનસ્પતિ છે ને એમાં ખાસ કરીને કોમેલિના મેં એક્ઝામ્પલ દોર્યું છે અહીંયા કે આની અંદર બે પુષ્પ હોય. એમાંથી પહેલું છે હવાઈ પુષ્પ. હવાઈ પુષ્પ એટલે હવાની અંદર ઉગે. બધી વનસ્પતિમાં હવાઈ પુષ્પ જ હોય. પુષ્પ હંમેશા પ્રરોહ તંત્રની અંદર જ ઉગે, મૂળ તંત્રમાં ક્યાંય પુષ્પ ન ઉગે. પણ આ વનસ્પતિની અંદર એક લાક્ષણિકતા અલગ છે. હવાઈ પુષ્પ તો હોય જ, બધા પરાગાસન અને પુષ્પાશય હંમેશા ખુલ્લા હોય, સામાન્ય બધી વનસ્પતિમાં હોય એવા. પણ એની ઉપરાંત એક બીજા પુષ્પ ધરાવે જેને કહેવાય સંવૃત પુષ્પ. કેવા પુષ્પ કહેવામાં આવે છે? સંવૃત પુષ્પ. સંવૃત પુષ્પ ક્યાં હોય? આ આકૃતિ મેં કોમેલિનાની દોરી છે. હવાઈ પુષ્પ છે એ ઉપરના ભાગમાં મતલબ કે પર્ણ અને પ્રકાંડ ને ઈ છે ત્યાં બધી જ છે. સંવૃત પુષ્પ જો આ બ્લેક કલરની રચના દોરી છે એ મૂળ તંત્ર છે આખું. મૂળ તંત્ર એટલે ગાંઠામૂળી પ્રદેશની અંદર જે પુષ્પ હોય ને એને કેવા પુષ્પ કહેવામાં આવે છે તો કે સંવૃત પુષ્પ. હવે સંવૃત પુષ્પ શું કરે છે તો કે એ પુષ્પ છે ને ક્યારેય ખીલતા જ નથી. મતલબ કે કળી અવસ્થામાં જ રહે. જો મેં લખ્યું કળિકા અવસ્થામાં હોય ત્યારે જ પરાગનયન થાય. મતલબ કે ધારો કે આ પુષ્પ છે એ આવી રીતે દોડવા સ્વરૂપે હોય ને, ખીલું નથી હજી. ક્યાં સ્વરૂપમાં હોય? કલિકા અવસ્થામાં. મતલબ કે પુષ્પ છે ને જ્યારે દોડવું હોય ને ત્યારે જે અવસ્થા હોય ને કહેવાય કલિકા અવસ્થા. હવે આ વનસ્પતિની અંદર પરાગનયનની એક કન્ડિશન છે કે પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ને ત્યારે જ એની અંદર પરાગનયન થાય. એ સિવાય પરાગનયન થાય નહીં. જો ખુલી જાય, ખીલી જાય તો એની અંદર પરાગનયન શક્ય જ નથી. કલિકા અવસ્થામાં હોય એટલે તમે વિચારો કે આ પુષ્પ ખીલે તો કોઈ બીજાની પરાગરજ ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા રહે તો પરફલન થાય ને. પુષ્પ ખીલે તો પરફલન થાય, ખીલતા જ નથી, ખીલે જ નહીં તો પરફલન થાય નહીં. એટલે આની એક ખાસ ખાસિયત છે કે આ સમૃદ્ધ પુષ્પ છે ક્યારેય ખીલતા નથી. મતલબ કે જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે જ એની અંદર પરાગનયન થાય. જો ખીલી ગયો, આપણે કદાચ કઈ હળી કરી અને આપણે એને ખીલાવી નાખીએ પછી પરાગનયન કરવાની આપણે ટ્રાય કરી, બરોબર, બીજી પરાગરજ છે એને માથે ખેરી તો પરાગનયન એની અંદર થતું નથી. મતલબ કે કૃત્રિમ પરાગનયનનો કોઈ અવકાશ જ નથી, બરાબર. એટલે પુષ્પ જ્યારે બંધ અવસ્થામાં હોય, કલિકા અવસ્થામાં હોય ત્યારે એનું પરાગનયન થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે જે પરાગરજ સ્થાપિત થતી છે એ પરાગરજ કોની છે તો કે સ્વાભાવિક છે એની પરાગરજ છે. અને એની પરાગરજ દ્વારા જો ફલન થાય છે એટલે એ કોનો પ્રકાર છે તો કે સ્વફલનનો. હવે આની અંદર પરપરાગનયનની કોઈ પણ પ્રકારની સંભાવના નથી. તમને પ્રશ્ન થાય કે સ્વફલન છે વનસ્પતિ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? બે રીત છે, ફાયદાકારક છે, નુકસાનકારક છે. કઈ રીતે? તો કે જો સ્વફલન પોતાની રીતે થતું હોય તો વનસ્પતિમાં નવા લક્ષણ ક્યાંય જોવા નહીં મળે. નવા લક્ષણ ન જોવા મળે એટલે વનસ્પતિની અંદર ઉદ્વિકાસની અંદર તકલીફ પડે. ઉદ્વિકાસ લાંબા સમયે થાય નહીં, બરાબર. તો એ એનો માઇનસ પોઈન્ટ કહેવાય. પ્લસ પોઈન્ટ શું છે તો
તો કે સ્વફલન છે ને થાય ને તો એકના એક લક્ષણ તમે લાંબા સમય સુધી બચાવી રાખો. લાંબા સમય સુધી એકના એક લક્ષણો જોવો હોય, ધારો કે કોઈ વનસ્પતિની અંદર સારા લક્ષણો, સારા ફ્રૂટ, સારા ફળ અથવા તો સારા પુષ્પો મળે છે, તો સ્વફલનથી અનેક પેઢીઓ સુધી એના લક્ષણો આપણે જાળવી શકીએ. મતલબ એક પ્લસ પોઈન્ટ છે, એક માઇનસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ છે ને એ આપણા માટે છે, આપણી આર્થિક લાભ માટે છે, અને માઇનસ પોઈન્ટ છે ને એ વનસ્પતિ માટે છે કે ઉદ્વિકાસ કરી શકે નહીં. તો આ થયું સ્વફલન. હજી એક વખત કહી દઉં, સ્વફલન એટલે શું થાય? તો કે એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય ને એને કહેવામાં આવે છે સ્વફલન. બીજો પ્રકાર છે ગેઇટેનોગોમી. ગેઇટેનોગોમી એટલે શું થાય? તો કે વનસ્પતિના એક પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ એ જ વનસ્પતિના, જો યાદ રાખજો, એ જ પુષ્પની વાત નથી થતી, એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય એને કહેવામાં આવે છે ગેઇટેનોગોમી. મતલબ આની અંદર પુષ્પ દ્વિલિંગી નહીં હોય, વનસ્પતિ દ્વિલિંગી છે પણ પુષ્પ દ્વિલિંગી નહીં હોય, એટલું યાદ રાખી લેવાનું. તમને પ્રશ્ન થાય વનસ્પતિ દ્વિલિંગી, પુષ્પ દ્વિલિંગી કઈ રીતે? એક્ઝામ્પલ મેં લખ્યું છે મકાઈ. હવે મકાઈની અંદર બે પ્રકારના પુષ્પ હોય. નર પુષ્પ છે ને ઉપરના છેડા ઉપર આવેલા હોય, માદા પુષ્પ વચ્ચેના ભાગમાં આવેલા હોય. તો મેં તમને કીધું એમ કે એક વનસ્પતિમાં પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ ઈ જ પુષ્પને ઈ વનસ્પતિના અન્ય પુષ્પ, ધારો કે મકાઈની અંદર ઉપરના ભાગમાં નર પુષ્પ આવેલા છે, તો એ નર પુષ્પમાંથી પરાગરજ છે એ મુક્ત થશે, તો એ ક્યાં સ્થાપિત થશે? તો કે ઈ જ છોડ ઉપર જ્યાં અન્ય જગ્યાએ માદા પુષ્પ આવેલા, એટલે પુષ્પ ફરી ગયું કે નહીં, એટલે એને સ્વફલન ન કહેવાય, સ્વપરાગનયન કહેવાય, પણ સ્વફલન કહેવાય નહીં. તમને ટેક્સ્ટ બુકમાં એવું પૂછે સ્વફલનનો પ્રકાર છે, એને સ્વફલન ન કહેવાય, એને સ્વપરાગનયન કહેવાય. સ્વફલન એટલે શું થાય? પુષ્પનું પોતા દ્વારા ફલન થાય ને એને કહેવાય સ્વફલન. અને સ્વપરાગનયન એટલે એ વનસ્પતિનું પોતાના જ પુષ્પ દ્વારા પરાગનયન થાય ને એને કહેવાય સ્વપરાગનયન. એટલે મકાઈની અંદર શું થાય? તો કે નર પુષ્પમાંથી જે પરાગરજ મુક્ત થાય એ માદા પુષ્પની પરાગાસન ઉપર સ્થાપિત થાય, પણ પુષ્પ બંને કેવા છે? અલગ અલગ. હવે આમ જોવા જાવ ને તો આ પરપરાગનયનનો પ્રકાર કહેવાય, કારણ કે પુષ્પ ફરી ગયું કે અન્ય પુષ્પ ઉપર સ્થાપિત થાય એવું કીધું છે કે નહીં? ભલે એક ઈ જ વનસ્પતિ છે પણ પુષ્પ કયું છે? અન્ય છે. હવે આમ જોવા જાવ ને તો આ પરપરાગનયન કહેવાય, પણ પરાગરજ જનીનિક રીતે એ જ વનસ્પતિની હોવાથી એને આપણે ક્યાં પરાગનયનમાં લઈએ છીએ? તો કે સ્વપરાગનયન. આમ જોવા જાવ તો પરાગરજ છે તો ઈ જ વનસ્પતિ, ભલે પુષ્પ ફરી ગયું, એટલે આપણે એને ક્યાં પરાગનયનની અંદર લઈએ છીએ? તો કે સ્વપરાગનયન. એટલે તમને એવું પૂછે સ્વફલન, તો એ જ પુષ્પનું ફલન થાય, અને સ્વપરાગનયન અથવા તો ગેઇટેનોગોમી તો વનસ્પતિ એક જ છે પણ પુષ્પ ફરી જાય છે, બીજું પુષ્પ. એટલે પરાગરજ છે એ કોઈ બીજી વનસ્પતિમાં જતી નથી. એમાં એક્ઝામ્પલ તમારે લઈ લેવાનું મકાઈ, બરાબર. ત્યાર પછી ત્રીજું છે પરવશ, અથવા તો ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ઝેનોગેમી. હવે ઝેનોગેમીની અંદર શું થાય? તો કે પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા. હવે જો આ આખું અલગ જ થઈ ગયું કે એક વનસ્પતિમાંથી પરાગરજ જે મુક્ત થાય એ અન્ય વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન, આમ આખી વનસ્પતિ ફરી ગઈ, તો ઈ જે પરાગનયન છે ને એને શું કહેવાય? કે પરવશ અથવા તો ઝેનોગેમી. અને આની અંદર જે પરાગરજ સ્થાપિત થાય કેવી છે? તો કે જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. જનીનિક ભિન્નતા એટલે શું થાય? તો કે પરાગરજ ફરી ગઈ છે, અન્ય વનસ્પતિમાંથી આવે છે, એટલે એને શું કહેવામાં આવે છે? તો કે જનીનિક ભિન્નતા ધરાવે. અને આની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે વાહકો પણ જરૂરી છે. આમ જોવા જાવ તો ગેઇટેનોગોમીમાં વાહક જરૂરી છે, પવન. કારણ કે ઉપરથી પરાગરજ છે એ મુક્ત થાય, નીચે આવે, તો એમાં પણ વાહક તો જરૂરી છે જ. એટલે જો સ્વફલનમાં વાહક ક્યાંય જરૂરી નથી, ગેઇટેનોગોમી અને પરવશની અંદર વાહક જરૂરી છે, બરાબર. તો હવે આપણે આવતીકાલે પરાગરજની અંદર, પરાગનયનની અંદર કેટલા વાહકોની જરૂર છે, કેટલા પરાગનયનના પ્રકારો છે, પરવશની અંદર કેટલા પ્રકાર છે, એના વિશેનો આપણે અભ્યાસ કરશું. અને બીજું કે હજી ઘણા બધા આપણા વિડિયોઝ છે એના વ્યુઅર્સ ઓછા છે, મતલબ સબસ્ક્રાઇબર વધારે છે પણ વ્યુઅર્સ ઓછા છે. તો બધાય સબસ્ક્રાઇબ તો કરી હશે ચેનલ, પણ ખાસ કરીને બેલ આઇકોન દબાવો. બેલ આઇકોન દબાવશો ને એટલે તમને ઓપ્શન આવશે પર્સનલાઇઝ, ઓલ અને નોન. તો એમાં ઓલ કરી દેવાનું, એટલે જેથી કરીને હું વિડિયો મૂકું એટલે તમને બધાયને
એની નોટિફિકેશન તરત જ મળી જાય. અને બાકી વધુને વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને આશા રાખું છું કે આ લેક્ચર તમને બધાને પસંદ આવ્યો હશે. બીજું કે ગઈકાલે મેં તમને કીધું હતું કે કેમિસ્ટ્રીની ચેનલ પણ આપણે ઓપન કરેલી છે, તો વધુને વધુ કેમિસ્ટ તુષાર સર નામની ચેનલ છે એને પણ વધુને વધુ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અથવા તો કોલ કરી શકો છો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.